નમસ્કાર, હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અત્યારે હાલ કાશ્મીરમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની પર અહીંયા સરકારની નજર છે, સાથે સૈન્ય પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ટાર્ગેટ કિલિંગ આતંકીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કલમ 370 હટાવ્યા પછી જે ડેવલપમેન્ટનો મૂળ ઉદ્દેશ્ય છે કેટલો સિદ્ધ થઈ રહ્યો છે, અને સાથે આખરે અહીંયા જ્યારે ડેવલપમેન્ટની વાત છે ત્યારે આખરે કોણ તેના વિરોધમાં જોવા મળી રહ્યું છે, વિકાસના વિરોધમાં આખરે કોણ છે? સેન્ટ્રલ લીડરશિપ અને સાથે જો લોકલ લીડરશિપની વાત કરીએ તો ઘણા બધા સવાલો તેની પર પણ ઉઠી રહ્યા છે, પરંતુ સાથે અહીંયા વૈશ્વિક રીતે પણ કાશ્મીરના મુદ્દાને જે સીધી રીતનું મહત્વ મળવું જોઈએ તે રીતે તો નથી મળતું। સામાન્ય ઘટનાઓમાં પણ આપણે જોયું છે કે વૈશ્વિક લેવલ પર ચર્ચાઓ થતી હોય છે, પરંતુ અત્યારે હાલ કાશ્મીરમાં જે પરિસ્થિતિ છે ત્યારે તેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ચર્ચાઓ થવી જોઈએ તેમાં હજી પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા આપણને જોવા મળી રહી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ધર્મની રાજનીતિ અથવા તો કાશ્મીરને લઈને રાજનીતિ વર્ષોથી ચાલતી આવે છે, ત્યારે વર્તમાન સ્થિતિ પર આખરે કેવી રીતે કાબૂ આવશે એ પણ એક સવાલ જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને તમામ લોકોના મત જાણવાનો પ્રયત્ન કરીશું। આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે દિલીપ ગોયલજી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, કેપ્ટન જયદેવ જોશી રક્ષા વિશેષજ્ઞ છે, તેઓ કેપ્ટન ઉત્પલ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। જયદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ। વર્તમાન જે સ્થિતિ જોવા મળી રહી છે અને હવે તો આપણે જોઈ રહ્યા છીએ કે સૈન્ય પણ એક્ટિવ મોડમાં ઘણા વખતથી જોવા મળે છે, પરંતુ અત્યારની હાલની તાજેતરની સ્થિતિની જો વાત કરીએ તો હવે ત્યારે જે સ્થાનિક લોકો છે તેમને ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે, જે ચીજ વસ્તુઓ જરૂરી છે તેનો સંગ્રહ કરવા માટે પણ અત્યારે હાલ એડવાઇસ આપવામાં આવી રહી છે, જે રણનીતિ છે બદલાયેલી આપણને જોવા મળી રહી છે। કેવી રીતે જોઈ રહ્યા છો કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિને? જી ધ્વની, અત્યારે કાશ્મીરની જે વર્તમાન પરિસ્થિતિ છે એ ખૂબ જ પેચીદી છે। એક આપણી આ પેનલ ડિસ્કશન અથવા કોઈ એક માત્ર કાશ્મીરની જ વાત કરવાથી આપણે તેના નિરાકરણ સુધી અથવા એ સમસ્યાને સમજી શકીએ એવું પણ નથી, એટલી પેચીદી જયદેવજી, માફ કરશો, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો। ફરી એક વખત આપની પાસે આવવાનો પ્રયત્ન કરીશું। તો કાશ્મીરમાં અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, આતંકીઓ માટે સેનાની નવી રણનીતિ પણ તૈયાર થઈ ગઈ છે। જયદેવજી, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? હાજી, મારો અવાજ હવે કદાચ આપને આવતો હશે? જી બિલકુલ બિલકુલ। હાજી હાજી ધ્વનિ, થોડો સમય ગયો એટલે જરા ટૂંકાણમાં કહું કે આ આખી કાશ્મીરની પેચીદી જે પરિસ્થિતિ છે તેને બહુ જ રીતે ઝડપથી સોલ્વ કરવી કે આપણે એક આ પેનલ ડિસ્કશનમાં એના નિર્ણય પહોંચી શકીએ એવું છે નહીં, ખૂબ પેચીદી છે। એ પેચીદી હોવાના કારણો કેટલા બધા છે। સાવ નીચેના સ્તરથી ઉપર જઈએ તો કાશ્મીરનું લોકલ રાજકારણ, ત્યાં કાશ્મીરમાં આતંકવાદ ફેલાવનાર લોકોના સિમ્પેથાઇઝર્સ, અને જે નવો ટ્રેન્ડ હમણાં જોવા મળ્યો છે કે અલગ અલગ આતંકી અથવા અલગ અલગ આંદોલનકારી નવા ગુટો એમણે બનાવ્યા છે નવા નામ સાથે, જેથી જમાતે ઇસ્લામી કે પછી લશ્કરે તૈયબા, મુજાહિદીન એને બચાવી શકાય ને આ એક પબ્લિક નો અવાજ છે કરી શકાય એટલા માટે ISIS નું ફેક્ટર, અફઘાનિસ્તાનમાંથી આવેલો સ્પિલઓવર ટેરરિઝમ, આ બધા પ્રશ્નો છે। આ સાથોસાથ જ્યારે રાજકારણ ભળે છે ત્યારે ત્યાંના લોકો નું વિસ્થાપિત થવું, બીજા રાજ્યો અને બીજા રાજ્યોના પ્રધાનો પણ કંઈ કહેશે, ત્યાંના નાગરિકોનો અલગ અવાજ હશે। સતત ને સતત ત્યાંની સ્થિતિને 370 એબ્રોગેટ કરી એ બરાબર કરી કે ન કરી એ પ્રશ્નના તરાજુમાં તોલવામાં આવે છે, એ પણ થોડો અપરિપક્વ છે। એટલે ચોક્કસપણે એવું કંઈ થાય કે ત્યાંની સ્થિતિ પેચીદી, અને આ પેચીદી સ્થિતિને પાર પામવા માટે આપણે 360 ડિગ્રી અપ્રોચ સાથે કામ કરવું પડશે। ઇન્ટેલિજન્સ તંત્ર લોકલ સ્તરે કે પછી આવા સિમ્પેથાઇઝર્સને પકડવા, એ આતંકીઓ દ્વારા થતું ફંડિંગ, LOC માંથી થતું ક્રોસ બોર્ડર ઇન્ફિલ્ટ્રેશન, આ બધું રોકાય। રાજકારણને ગરમાવો લેવા માટે પણ બંને તરફના રાજકારણીઓ
અતિરેક કરે એવા બયાનો ન આપે અને શાંતિ તરફનું કામ થાય. અને એવરીબડી હેઝ ટુ હેવ અ રિસ્ટ્રેન્ટ. એક પૂર્વ ગવર્નરે પણ એવું કીધું છે કે મારા વખતે આવું નહોતું થતું. તો આ વન અપમેનશીપની રેસમાં આવી દોડમાં પડવાની પણ જરૂર નથી. આ પેચીદી સ્થિતિ છે, રાતોરાત આનો ઉકેલ આવવાનો નથી. દરેક પગલું આપણે ફૂકીને મૂકવાનું છે અને રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી રાખવાની છે. બિલકુલ. ઉત્પલજી, આપની પાસે આવવા માંગીશ. વર્તમાન સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો કાશ્મીરની? ધ્વનિ, તમે જે તમારી ઇન્ટ્રોડક્ટરી રિમાર્કની અંદર જે ઇન્ટ્રોડક્શન આપી છે ઇઝ એબ્સોલ્યુટલી રિલેવન્ટ, એમાં કોઈ સવાલ નથી. કારણ જે જયદેવભાઈએ કહ્યું એ પ્રમાણે એમણે જે શબ્દ વાપર્યો પેચીદી રાજનીતિ, દેટ ઇઝ ઓલ્સો રિલેવન્ટ. બટ નાઉ ધ ક્વેશ્ચન અરાઇઝિસ દેટ આ બધી સિચ્યુએશનની અંદરથી જે જાતનો તાર નીકળવો જોઈએ એ અત્યારે નીકળી શકે એમ નથી. પણ એને માટે વી હેવ ટુ ટેક ફર્મ સ્ટેપ્સ. ફોર એ સિમ્પલ રીઝન દેટ આ પાકિસ્તાનને પાકિસ્તાનના પ્રોબ્લેમ તરીકે જોવાની જરૂર નથી. એવરીબડી નોઝ દેટ ધી ટેરરિઝમ એમિનેટ્સ ફ્રોમ પાકિસ્તાન, અને પાકિસ્તાનની જે જાતની ખ્વાહિશ છે, મંશા છે કે જે જમ્મુ કાશ્મીરનું જે પોર્ટ છે એને હંમેશા બોઇલિંગ રાખવું અને એમાંથી એને કીપ સ્ટરિંગ ઇટ, અને જ્યારે એમાંથી જરૂર પડે ત્યારે એમાંથી અમૃત કાઢવાનો જે ટ્રાય કરવો પડે એ કર્યા કરે છે. For a simple fact that Pakistanના politicians, Pakistanની army અને Pakistanની ISI, they all are fully aware that when it comes to one-to-one, that kind of military action, because of the India's conventional superiority, they cannot have their way through. And they also know that Jammu and Kashmir will always continue to be the integral part of India, and not even a centimeter of land they can take it away from India. That is the reality, hard reality. So therefore, what will Pakistan do? The Pakistan in that kind of a situation, in connivance with China and other inimical forces like Turkey and Syria and all that, they will continue to indoctrinate the innocent youth from there, and they will put into the operations on the borders of J&K, and they will try to infiltrate. Now everyone knows that our border topography and the kind of the geography, the way it expands, the LOC cannot be made impregnable. It is just not possible. And a country like India cannot have that kind of economical or maybe even military resources. It is not possible. But to the extent we have fortified, there is a difference between making a LOC impregnable and there is a making LOC fortified. So to the extent with the technology available, we have fortified the LOC. But that does not mean that no infiltration can take place. Therefore, we have to face the infiltration the way we are facing for last, almost 5 decades. And Pakistan will continue to do this kind of pinpricks. And they will always get a support, from the local population, or maybe, from the sleeper cell that they've inducted, in a very well-planned manner. Dhwani, you must realize that the current operation which is going on for last particularly 10 days, this could not have gone through without the active support of the local people. Atla thick vegetation ma, forestation ni andar, અને hard forest ni andar, આ બધા જો hardcore, trained, militants, how can they operate unless they have the support from the local people? And for last 2.5 months, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આની પાછળ પાકિસ્તાનનો પણ હાથ છે. જે રીતે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કર્યો છે, એ તાલિબાનીકરણ આપણને જે જોવા મળ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પર આ મુદ્દો ઉઠાવતા રહેવું એ પણ એટલું જરૂરી છે. જે રીતે રશિયાનો ઝુકાવ તાલિબાન તરફ આપણને જોવા મળ્યો, જે રીતે પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની સામે લોકો અથવા તો દેશ, અનેક દેશો ઊભા થાય એ પણ જરૂરી છે. No, you are right, Dhwani. I am not saying that. International part I was coming at a later stage. That is a second part of it. And now that if you have asked me a specific question on international and a global scenario, the fact of the matter is that Pakistan is now, giving a clear signal. તમને જો ખ્યાલ હોય તો 25 Republican senators had, put so much of pressure on the US Congress to pass a bill and take action against Pakistan. But now Pakistan is off the hook from American, resources. Now Pakistan is sitting in the lap of China.
Therefore, they are sending a clear signal to, America and the global community that do whatever you want to do. Because Pakistan is getting now all moral, financial, ethical, and all kind of support from China. And Pakistan is ready to dance the tune the way China is playing it. So therefore, what do we do now? Yeah, and therefore, it is not that the global community is not aware about what is happening. They are fully aware about the complicity of Pakistan and China and Afghanistan in Kashmir scenario. But which country is speaking up? Which country is openly siding with India? And that is the reality. In FATF, who does not know that Pakistan sponsors terrorism? And જે કઈ terrorism ની hub or the factory, it is operating from the Pakistan soil. But why for such a long year, not a single world major powers, they have taken action against Pakistan? In Afghanistan, Pakistan's role is absolutely evident. Still, the CIA director and the ISI director was hobnobbing with the terrorist government of the Afghanistan. In Panjshir, the Pakistan forces, Pakistan fighter jets, Pakistan SSG commando, Pakistan drones, and Pakistan special forces have been operating. And that is how Panjshir forces have been neutralized. You think the world power and USA they do not know? જી ઉત્પલજી, જયદેવભાઈ પાસે જવા માંગીશ. જયદેવભાઈ, આ પરિસ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પાકિસ્તાન શું કરી રહ્યું છે અને આખરે તેના તરફથી કયા પ્રકારની કહી શકાય કે કામગીરી કરવામાં આવે છે એ પણ સૌ કોઈ જાણે છે, પરંતુ તેમ છતાં ચર્ચાઓ અલગ અલગ લેવલ પર અલગ અલગ સ્તરે થતી રહેતી હશે, પરંતુ જે એક સીધા પગલાં લેવા જોઈએ એમાં ક્યાંક લાગે છે કે હજી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે કામગીરી થવી જોઈએ ઓછી થઈ રહી છે. જી ચોક્કસપણે ધ્વનિ આપ કહો છો એમ, અને કોમોડોર ઉત્પલ વોરાસરે જે વાત કરી એમણે ખૂબ જ સરસ રીતે છણાવટ કરતા વાત કરી કે આખી સ્થિતિ કઈ રીતે છે, કઈ રીતે આખી વસ્તુ સ્નોબોલ થઈ રહી છે, મોટી થઈ રહી છે. સરે ખૂબ સરસ વાત કરી. હવે જે આપ કહો છો કે આંતરરાષ્ટ્રીય લેવલે કયા પગલાઓ લેવા જોઈએ કે શું કોઈ સુધારની જરૂર છે, તો યસ ડેફિનેટલી કોમોડોર ઉત્પલ વોરાસરનો જે છેલ્લો પોઈન્ટ હતો FATF, ત્યાંથી જ આપણે આપણી ચર્ચા ચાલુ રાખીએ તો FATF હોય, યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલ હોય, યુનાઇટેડ નેશન્સ પોતે ખુદ હોય કે પછી કેટલાય મિલિટરી ગઠબંધનો યા ડિપ્લોમેટિક ગઠબંધનો, જેમાં ક્વોડ હોઈ શકે, જે ઓકસ છે એ હોઈ શકે, આ બધા લોકોએ ક્યાંક ને ક્યાંક પોતે ખરેખર રેલેવન્ટ છે એ સાબિત કરવાની જરૂર છે નક્કર પગલાઓ લઈને. હવે એ નક્કર પગલાઓ લઈ નથી શકાતા અને કઈ હદે કદાચ આપણે આ શબ્દ પ્રયોગ કરીએ તેમાં જરાય ખોટું નહીં હોય કે કઈ હદે એક રીતે જોવો તો નફટાઈ કે અમેરિકા એમ કહી દે કે વી આર ડન વિથ અફઘાનિસ્તાન, અને આમ જોવો તો નફટાઈ પણ કહેવાય, કારણ કે એમનો ત્યાં કદાચ કોઈ રોલ હતો જ નહીં. એને ખાલી જગત જમાદાર બનવું હતું યા જે કંઈ પણ હતું એ પૂરું થયું ને નીકળી ગયા. અત્યારના સમયમાં દરેક દેશ પોતાનું હિત પેલા જોવે છે અને એમાં ક્લિયર બ્લેક એન્ડ વ્હાઇટ ભારત તરફી અને પાકિસ્તાન વિરોધી આવું વલણ કોઈ દેશ, ડિપ્લોમેટિક સંગઠન, યુનાઇટેડ નેશન્સ અથવા મિલિટરી અલાયન્સ એ કોઈ કરતા નથી. એટલે આ સ્થિતિ થોડી પેચીદી છે અને એટલા માટે જ નક્કર પગલા આપણા માટે કોઈ બીજું લે એની બદલે ભારત જ પોતે પોતાની રિસ્પોન્સિબિલિટી સમજી અને આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો તે હકીકતની વધારે નજીક કહેવાય. જી બિલકુલ. Jaidev, can I just take 1 minute? જી સર. Yeah, you see, Jaidev, the reality of life is that whether we like it or not, there are certain things called wishful thinking. And there is something known as a global diplomatic or politico-diplomatic reality. The politico-diplomatic reality against wishful thinking is that nobody wants to offend China being a emerging or maybe almost established world, the diplomatic or world, the economic power. That is the reality of life. The Joe Biden administration also does not want to openly, to offend China. Let's face the fact. Because, China is also, if China tomorrow, they are almost, China and Russia, they have, shaken hands. So if that axis gets emerged, or if that axis starts getting stronger, Russia, China, North Korea, Afghanistan, Pakistan, Iran and Turkey, then, it's a very dangerous situation evolving. And therefore, nobody wants to openly create that kind of axis. And therefore, Pakistani je geostrategic location che, એને ધ્યાનમાં રાખતા everybody says that no, Pakistan is a nuclear armed country.
Let us not create a situation whereby Pakistan openly and wholeheartedly starts sitting in the lap of China. જી And that is where the problem lies. માટે ઇન્ડિયા આપણે ભલે આપણે વિચારીએ આપણે ટ્રાય કરવો જ રહ્યો અને કરતા રહીશું અને કરીએ છીએ, પણ if we think that પાકિસ્તાન ને ચાઇના ને આપણે વર્લ્ડ લેવલ ઉપર it will get isolated, then I think it's a long haul. It's not going to happen very easily. જી It's just not possible because tremendous amount of the economic might China holds as of now. અને that Yes. economic might China is આજ પાકિસ્તાન using it. સામે જો સમયસર કહી ફુલ્લી- શકાય કે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં કદાચ આજે ભારત માટે પ્રશ્ન છે, પરંતુ આવનારા સમયમાં એ દરેક દેશ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે અને એમાં કોઈ જ અહીંયા શંકા આપણે નથી રાખી શકતા જે રીતે પાકિસ્તાનનું અત્યાર સુધીનું વલણ જોવા મળ્યું છે. ત્યારે દિલીપજી, આપની પાસે આવવા માંગીશ, કાશ્મીરની વર્તમાન સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને હજી પણ આ સ્થિતિમાં પણ રાજકારણ યથાવત જોવા મળે છે? ઘણી બધી વખત સેન્ટ્રલ લીડરશિપ પર સવાલ તો સાથે અહીંયા લોકલ લીડરશિપ પર સવાલ. મુદ્દો કાશ્મીરનો છે. અહીંયા જે બિન કાશ્મીરી લોકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજનીતિ પણ યથાવત છે. આજના દિવસે અથવા તો હાલના સમયમાં કાશ્મીરનો મુદ્દો મૂળભૂત રીતે રાજકીય મુદ્દો છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ રહી છે અને ઉત્તર પ્રદેશના કેટલાક લોકોને ત્યાંથી કાઢ્યા એટલે બહુ ઉપયોગી મુદ્દો છે. એને કારણે રાજકારણ થઈ રહ્યું છે અને હું એની જ વાત કરીશ, કારણ કે મારા બંને ઇનસાઇટફુલ અને બ્રેવ ઓફિસર્સે આખો મિલિટરી અને બાકીના પર્સપેક્ટિવ આપ્યો છે. બાકીમાં મૂળ વાત શું છે કે રાજકીય નેતાઓએ કાશ્મીરના મુદ્દાને હંમેશા ગૂંચવ્યો છે ઉકેલવાને બદલે. ઉકેલવાનો પ્રયાસ બધા કરે છે, ઉકેલવાને બદલે ગૂંચવે છે. કારણ શું થાય છે કે અમે વિકાસ માટે કાશ્મીરમાં પગલા લીધા. તમે વિકાસ માટે કાશ્મીરમાં પગલા નથી લીધા. ચોખ્ખી વાત કરો ને, કાશ્મીર એક સમસ્યા હતી અને ભારતમાં નડતી અને આઝાદી વખતનો એક ઉકેલ હતો જેનો ઉકેલ લાવવાનો હતો. એમાં વિકાસ કરવાની વાત નથી. વિકાસ તમારે આખા દેશનો કરવાનો છે, ખાલી કાશ્મીરનો નથી કરવાનો. કાશ્મીરને નંબર 1 બનાવવાનું હોય તો તમને ગુજરાતમાંથી મોટા કરીને બોલ્યા છે. તમે ગુજરાતને નંબર 1 બનાવો ને એટલે આખી વાત રાજકારણની, વિકાસ કરીશું ને રોજગારી આપીશું, ઉદ્યોગને લઈ આવીશું, એ બધા જયારે મુદ્દા કરો છો ત્યારે તમે જશ લેવાની કોશિશ કરો છો. એટલે જયારે પણ નાનો બનાવ બનશે ત્યારે તમને અપજશ મળશે, કારણ કે તમે બિનજરૂરી યશ લેવા માટે જાઓ છો. જે પગલા લીધા એના બધા વખાણ કર્યા છે. 370 ને દૂર કરવાની હતી, એ કરવાની હિંમત જોઈએ અને હિંમત આ સરકારે બતાવી, એના માટે એને ધન્યવાદ. હવે બાકીનું જે કામ કરવાનું છે તમે કરો. તમારે રાજકીય પોલિટિકલ જે પ્રોસેસ શરૂ કરવાની છે એમાં તમે ઉતાવળ શું કામ કરો છો? તમે જે લોકોને પાકિસ્તાનના મિત્ર ને ત્રાસવાદી ને આતંકવાદીને કહો છો એને તો તમે આમંત્રણ આપીને ચર્ચા કરો છો. તમે નવી લીડરશીપ ઉભી કરો ને. બીજું, તમારે ક્યાં પ્રોમિસ આપવાની જરૂર છે કે અમે તાત્કાલિક રાજ્યનું સ્ટેટહુડ ફરીથી આપીશું? એક સરહદી પ્રશ્ન છે, સરહદી રાજ્ય છે, સમય લાગશે ત્યાં, અને સમયની આપણે જરૂર છે. એટલે ખોટા પ્રોમિસ આપવાની પણ જરૂર નથી. જ્યાં સુધી ત્યાં સ્થિતિ સ્થાળે નહીં પડે ત્યાં સુધી આ જ પ્રકારની કડક નીતિ અમે લઈશું, એ પ્રકારની વાત કરવાની જરૂર છે અને એ જ કરવું જોઈએ. સીમાંકન થશે અને પેલા પંચાયતોની ચૂંટણી થશે પછી આગળની વાત કરીશું. આ મેસેજ આપવાની જરૂર છે, પણ એ નથી થતું, કારણ કે મેસેજ નોબેલ પ્રાઇઝ જીતવા માટે અપાતા હોય છે વાસ્તવિકતાને ભૂલીને. એને કારણે આ વસ્તુ થઈ. બીજું, અત્યારે જે કઈ થયું છે એ નવાઈ પામવા જેવું કે આઘાતજનક નથી. આવું ન થયું એની નવાઈ લાગતી હતી કે આટલો લાંબો સમય થઈ ગયો છતાં નહોતું થતું. બે કારણ હતા. શરૂઆતમાં બહુ કડક કર્ફ્યુ લગાડવામાં આવ્યો હતો અને એને કારણે આપણે પરિસ્થિતિ કાબુમાં રાખી, એ બી જરૂરી હતો અને એમાં કઈ ખોટું નહોતું. એક જે કઈ થયું બરાબર. એ પછી કોરોનાને કારણે લાંબો સમય ત્યાં મૂવમેન્ટ નહોતી. અત્યારે એવું થયું છે, ઉનાળો ખુલ્યો આ વખતે અને લોકડાઉન નથી હવે, ત્યારે લગભગ દર મહિને 10 લાખ કરતા વધારે પ્રવાસીઓ ત્યાં ગયા છે, મોટી સંખ્યામાં ગયા છે. છેલ્લા 3-4 મહિનામાં દર મહિને 10-10 લાખ કરતા વધારે ટુરિસ્ટ ત્યાં ગયા છે. અને જ્યારે જ્યાં ટુરિઝમ થાય ત્યારે ત્યાં કામ કરવા માટે યુપી, બિહાર અને સમગ્ર ભારતમાંથી ત્યાં લોકો જાય છે, વર્ષોથી જાય છે. ટુરિઝમ વધે ત્યારે વધારે જાય છે અને ત્યાંની ઘણા વર્ષોથી ત્યાંનું જે અમુક પ્રકારનું કામકાજ છે એ કામકાજ કરનારા યુપી, બિહાર અને બાકીના લોકો જ છે. પણ હવે જે પરિસ્થિતિ બદલાઈ છે અને બહારના લોકોને લાવીને અમે ત્યાં વસાવીશું, અહીં અમે ઉદ્યોગ આપીશું, અહીં રોજગારી સર્જન કરીશું ને રોજગારી બધાને મળશે, જે ઊભું થયું છે એને કારણે કાશ્મીરીઓને એ પ્રોબ્લેમ થયો કે તો અમારું શું થશે? એટલે પેલો સ્થાનિક વાળી વાતો પણ મુદ્દો છે, કારણ કે જે 2 જણાને માર્યા એમાં એક મુસ્લિમ પણ છે ને હિન્દુ પણ છે. છેલ્લે 2 જણાને માર્યા એમાં એક મુસ્લિમને પણ માર્યો છે, કારણ કે કાશ્મીરનો નહોતો, એટલે આમાં બહારના લોકો આવ્યા, એ પણ મુદ્દા છે. બહુ બધા મુદ્દા આમાં મિલિટરી ઓપ્શન સિવાયના, કારણ કે મિલિટરી ઓપ્શન્સ આપણે રાઈટ વે માં લઈ રહ્યા છે ને એમાં આપણે પડવાની જરૂર નથી. આપણે સમજવાની વાત એ છે કે મિલિટરી ઓપ્શન્સ આપણે જે કઈ એક્સરસાઇઝ કરવાના છે આપણે રાઇટફુલ મેનરમાં કરી રહ્યા છે ને એ વાત આપણે
આપણી સેનાને આપણા અફસર્સ પર છોડી દેવી જોઈએ ને એ કરશે. પોલિટિકલી આપણે જે કંઈક કરવાનું છે અથવા તો સોશિયલ લેવલે અને બાકીના લેવલે જે કરવાનું છે એને જરા સમજી વિચારીને એને બહુ વિવાદનો મુદ્દો ન પડે એ પ્રમાણે કરવાની જરૂર છે અને તાત્કાલિક ઉકેલ નહીં આવે. આ બહુ જૂનો અને બહુ હઠીલો રોગ છે એટલે એને દૂર કરતા સમય લાગશે અને એ દરમિયાન વચ્ચે આવા બનાવો બનશે. એ બનાવોને બનશે ત્યારે એના પર વિવાદ ન ખડો કરીએ તો જ સાચો ઉકેલ આવશે. પણ તમને હવે આ થયા છે યુપી બિહારના લોકોને ત્યાંથી કાઢ્યા એટલે હવે બહારના લોકો સામે કાશ્મીરીઓ આવું કરી રહ્યા છે એનો મુદ્દો તમને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કામ લાગે છે. આટલી ટૂંકી દ્રષ્ટિને કારણે દેશની નીતિને નુકસાન થઈ રહ્યું છે. રાજનીતિનો જે પક્ષોને બધા જ પક્ષોને માનો ને એની રાજનીતિનો ફાયદો રહ્યો છે પણ આપણી દેશની નીતિ અને રાષ્ટ્રનીતિને નુકસાન થઈ રહ્યું છે એટલું આપણે આજના બનાવો પ્રમાણે કહી શકીએ. જી બિલકુલ જયદેવભાઈ, દિલીપજીની વાત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? અને સાથે બીજી એક બાબત કે અત્યારે હાલ જે રીતે સેના કામગીરી કરી રહી છે, જે રીતે આતંકીઓએ અહીંયા થિયરી બદલી છે તો સામે સેનાએ પણ વળતો જવાબ આપવાની થિયરી બદલી છે, ત્યારે આવનારા દિવસોમાં કામગીરી સૈન્ય માટે પણ કેટલી સરળ અથવા તો કેટલી તકલીફ ભરી અથવા તો કપરી રહેવાની છે? જી ધ્વનિ, સંપૂર્ણપણે દિલીપજી સાથે આપણે સહમત છીએ અને ખૂબ સરસ આપણે પેનલ છે. કોમોડોર ઉત્પલ વોરા સરે પણ કીધું એ બધી વાતમાં પણ 100% ઇન એગ્રીમેન્ટ અને આપણે ખૂબ સરસ રીતે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. સૈન્ય માટે હવે કયા પડકારો આવી શકે અને કઈ સ્થિતિની એમણે કાળજી રાખીને કામ કરવું એ આપના પ્રશ્નનો જવાબ આપું તો સર્વપ્રથમ તો હું એ કહીશ કે એટલો મોટો આ મિલિટરી પ્રશ્ન છે નહીં. આમ જોવો તો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જોઈ, હાઈએસ્ટ લીડરશિપ સાથે ચર્ચાઓ જોઈ એવો મિલિટરીનો પ્રશ્ન છે. પણ એ આખું આતંકવાદ છે, એ આખી આતંકવાદની આઈડિયોલોજી છે અને હંમેશા માટે આપણે કઈ રીતે આ આતંકવાદનું મૂળ એવું પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર, પણ આ બહુ જ દૂરની વાત. આ હદે મિલિટરી ઓપ્શન અત્યારે જે કંઈ બની રહ્યું છે પર પ્રાંતિયો સાથે, એના માટે જો મારી જાતને સીમિત રાખું તો આપણી પાસે મિલિટરી ઓપ્શન્સ જે છે એ બહુ જ ઓછા અવેલેબલ છે અને કદાચ મિલિટરી ઓપ્શન લાવવાની જરૂર નથી. કારણ કે ક્યાંક આપણે ત્રાસવાદીઓ તો ચલો માર્ગ ભટકેલ યુવકો આપણે એકવાર માની પણ લઈએ, પણ આમાં તો ઇટ ઇઝ લાઈક કે એક મોટા બધા ભૂસા કે ઘાસના ઢેરામાંથી એક સોય ગોતવા જેવું એવું અઘરું બને આ કોઈ પરપ્રાંતિ ઉપર છૂટા છવાયા જે હુમલા થાય એ. એટલે સઘન કોમ્બિંગ ઓપરેશન, ઘરે શેરીએનું કોમ્બિંગ ઓપરેશન એ કરવું અને એમાં પણ જો આપણે કેટલી સફળતા મળશે કેટલી નહીં મળે એ કેવું અઘરું છે. કારણ કે અલ્ટિમેટલી આપણા દેશના નાગરિકો છે, જે હુમલા થાય છે નાના હથિયારો સ્મોલ આર્મ્સથી થાય છે, આટલા મોટા ખીણ પ્રદેશમાં થાય છે. એટલે મિલિટરી ઓપ્શન્સ લિમિટેડ છે. કરવા હશે તો ઇન્ટેલિજન્સ પ્લસ કોમ્બિંગ ઓપરેશન, જે ઘરની સર્ચ થતી હોય એ અને એમના જે સિમ્પેથાઇઝર્સ હોય એને પકડવા અને એ સપ્લાય લાઇન્સ, જે હથિયારોની સપ્લાય હોય, ફાઇનાન્સની સપ્લાય હોય, કે જે આતંકીઓ અહીંયા આવતા હોય એ લોકોને ફરવા માટે લોકલ ગાઈડ ઘણીવાર મદદ કરતા હોય છે. આ સપ્લાય લાઇન જો આપણે કાપીએ તો આ હાલ પૂરતું આ જે ટાર્ગેટ કિલિંગ વાળું ઓપરેશન છે એને આપણે કદાચ ખાડી શકીએ. જી બિલકુલ. ઉત્પલજી, આપની પાસે આવવા માંગીશ. વર્તમાન જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે તેમાં સ્થાનિકોનું સપોર્ટ એ કેટલો જરૂરી છે? ક્યાંક જ્યારે પણ આ પ્રકારની ચર્ચા થતી હોય ત્યારે એક મુદ્દો હંમેશા ચર્ચામાં આવતો હોય છે કે જે એક વિશ્વાસમાં લેવા જોઈએ સ્થાનિક લોકોને, એની ક્યાંક કમી જોવા મળી રહી છે. શું ખરેખર આપને લાગે છે કે આ કમી યથાવત જોવા મળી રહી છે ત્યાંના સ્થાનિકોમાં? ધ્વનિ, રિગ્રેટેબલી આની અંદર મારા થોડા હાર્ડલાઇન વ્યૂઝ છે અને આઈ મેક નો બોન્સ અબાઉટ ઇટ. અને આની અંદર હું એનો પ્રામાણિકતાથી મારા વ્યૂઝ આની અંદર હું આઈ વિલ પુટ ઇટ અપ અને સંભળાવીશ પણ ખરો. નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી, there is no compromise on that. And in national security strategy, defense, that is the military option, economic option, diplomatic option, and political options are the subset of it. Now, it is not that you are not here for, becoming popular. Winning hearts and minds of the local people, of course, that is one thing. But I am asking a counter question that how these terrorists are operating there without the support of sleeper cells? Who are allowing the sleeper cells to merge with the population?
How they are surviving this, they're there for 2.5 months in hard vegetation and hard forest. Therefore, I make no bones about it. If there is a terrorism or a terrorist who decides to pick up a AK-56 against the authority of the state, he will be neutralized. There is no doubt about it. If you live with the sword, you have to die with the sword. એ વખતે આંસુ પાડવા નહીં નીકળવાના કે મને મારી નાખ્યો કે આને મર્ડર કરાવી નાખ્યો. Then why did you pick up AK-56 against the authority of the state? Therefore, terrorism, when you come inside or in the India or when you come on the our side of the territory, for us you are a terrorist and you have to be neutralized. There is no doubt on that. Whether you have a political patronage, local people, there is no compromise on that issue. Now the second issue is that it is the duty of the Indian citizen, and Kashmiri people are the Indian citizen. If they are so worried about it, then they should be parting with the information to the security forces and intelligence people that look, so many people are hiding here, so many people are operating from here. How much of intelligence they are providing at a local level? If they are providing, well and good. If they are not doing it, they should start doing it. Now that comes the political angle. The politicians also should know that, on this count, there has to be a zero error syndrome. And therefore, they should not play politics on that against anti-national elements or terrorist elements. And the final thing, just 30 seconds, and then that the issue is, ultimately it has to have a political solution. There is no doubt on that. You cannot, continue to operate your state authority through the barrel of the gun in a democratic country, in a democratic state. But that is idealistic situation. When you have a rogue neighbor sitting on your border and he is trying to pinprick you, certain amount of military presence have to be there. And we have to get used to it. In a strategic triangle, Dhwani, that has been created between India, Pakistan and China, and now added angle of Afghanistan, whether you like it or not, we have to learn to survive with it. We have to learn to live with that. 50 વર્ષથી જે રીતે જીવી રહ્યા છીએ એ જ રીતે બીજા ઘણા વર્ષો જશે, કારણ કે હવે અફઘાનિસ્તાન ઇઝ એડેડ એંગલ અને પાકિસ્તાન એક હેન્ડલ મળી ગયું છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ, પરંતુ તેમ છતાં કાશ્મીરનું કાબુલીકરણ નહીં થાય અથવા તો તાલિબાનીકરણ નહીં થાય એ વાતનો જવાબ પણ અહીંયા ભારત આપી રહ્યું છે અને સતત લડાઈ લડી રહ્યું છે. સૈન્ય અહીંયા જડબાતોડ જવાબ આપી રહ્યું છે. કાશ્મીરની હાલની જે સ્થિતિ છે તેની પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. તમામ મહેમાનો જે અમારી સાથે જોડાયા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.